નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજના ભારત બંધના એલાનને નહિવત પ્રતિસાદ। તાલુકાના 3 મહત્વના મથકો પૈકી ફક્ત રાજપારડીએ બંધ પાડ્યો। ઝઘડિયા ઉમલ્લાના બજારો ચાલુ રહ્યા, રાજપારડી ઝબ્બે સલાખ બંધ। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત સંબંધિત લેવાયેલ એક નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજે તારીખ 21મીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકામાં બંધના એલાનને નહિવત પ્રતિસાદ સાંપડ્યો હતો। તાલુકાના 3 મહત્વના વેપારી મથકો પૈકી ફક્ત રાજપારડીના બજારોએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, ત્યારે તાલુકાના ઉમલ્લા તેમજ ઝઘડિયામાં ભારત બંધના એલાનને પ્રતિસાદ મળ્યો ન હતો। એસસી અને એસટીમાં ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે 21 ઓગસ્ટના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી। ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને રાજપારડી નગરના 4 રસ્તા વિસ્તાર સહિતના તમામ દુકાનદારોએ પોતાના ધંધા બંધ રાખીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું। સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એસસી એસટી અનામત ક્રિમિનલ લેયરને લઈને નિર્ણય આપ્યો હતો। આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તમામ એસસી અને એસટી જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી, કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે। સુપ્રીમના આ નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। રાજપારડી નગરના વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરી બંધ પાડતા તાલુકાના આદિવાસી અગ્રણીઓએ રાજપારડીના વેપારી વર્ગનો આભાર માન્યો હતો। રિપોર્ટર સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા। જય આદિવાસી, જય જોહાર। ગત 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતમાં ક્વોટા અને ક્રિમિલિયરનો જે લાગુ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે। એના વિરોધમાં આજે ભારત દેશના એસટી એસસી સમુદાય તરફથી ભારત બંધનું એલાન હોય તો સમગ્ર રાજપારડીના વેપારીઓએ સજ્જડ બંધ રાખીને અમને અમારા સમાજને સમર્થન આપેલું છે, જે બદલ અમે વેપારી વર્ગનો આભાર વ્યક્ત કરીએ છીએ। અને સાથે સાથે જે આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા, છોટુભાઈ વસાવા સાહેબ અને અનંતભાઈ પટેલ કે જેમને આ ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। અને જે લોકો આજે અનામત પર ચૂંટાઈને ધારાસભ્યો બનેલા, જે સંસદ બન્યા છે, એ લોકો આજે મૌન છે, એ ખરેખર સમાજ માટે દુઃખની બાબત છે। એમને વિચારવું જોઈએ કે આ અનામતના લીધે તમે આજે સાંસદ છો, ધારાસભ્ય છો, એ ખરેખર આદિવાસી સમાજે નોંધ લેવા જેવી બાબત છે। આવનાર દિવસોમાં આદિવાસી સમાજ આ લોકોને ઓળખી લે અને આ લોકોને જવાબ આપે। જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। રેડી? જય આદિવાસી, જય જોહાર। હું ધનરાજ વસાવા આજ રોજ રાજપારડી ખાતે અમે અહીંયા જે આદિવાસી સંગઠન છે, સ્થાનિક આગેવાનો છે, તેમના દ્વારા ગત રોજ અહીંના જે આપણે વેપારી સંગઠનો છે અને જે પણ બીજા અન્ય દુકાનદારો છે તેમની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં જે 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તે એસસી એસટી સમાજના અનામતને તકલીફ પહોંચાડતો હતો અને જેની અંદર વર્ગીયકરણ કરીને અનામતનો સુધારો કરવા માટેની બાબત હતી, જે અમારા એસસી એસટી સમુદાય દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે તે અમારા વર્તમાન અને ભવિષ્યની આવનારી પેઢીઓ માટે નુકસાનકારક છે। આ વાતનો અમે અહીં સ્થાનિક વેપારીઓને રજૂઆત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે આ આદિવાસી વિસ્તાર છે, આપણે સૌ અહીં સાથે મળીને રહીએ છીએ અને આ ચુકાદાનો અમે વિરોધ જતાવવા માંગીએ છીએ, તો તેમાં આપ સૌ અમને સાથ સહકાર આપો તેવી વિનંતી છે। અને તેનું માન રાખીને આજે રાજપારડીની જનતાએ સંપૂર્ણ બંધ પાડી અને અમારી વાતને સમર્થન કર્યું છે, તેના માટે હું આ માધ્યમથી તેમનો આભારી પણ છું। કાલે ઉઠીને એમને પણ અમારી જરૂર હશે, અમે આદિવાસી સમાજ તેમની પડખે પણ ઊભા રહીશું। જય આદિવાસી, જય જોહાર।